નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત 19 નંબરનો નાટ્યાંશ પાઠ ભણવાના છીએ, જેનું નામ છે સત્યમ મયુરઃ. બરોબર? એનો અર્થ થાય છે ગુજરાતીમાં સાચે જ મોર છે. હવે આપણે આ સંસ્કૃતની અંદર 19મું નાટ્યાંશ ભણીએ છીએ, એટલે કે ધોરણ 10 નું 19મો પાઠ. બરોબર? નાટ્યાંશ પાઠ. બીજી બાબત એ કે તમારી ચોપડી, તમારી પેન અને પેન્સિલ લઈને બેહવાનું છે. હવે આપણે શરૂ કરીએ. તમારી પ્રસ્તાવના જુઓ, 88માં પેજ નંબર ઉપર છે તમારા પાઠ્યપુસ્તકના. હવે જુઓ, સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. રૂપક એટલે નાના નાના એકાંકી નાટક. તમે નાટક તો વિદ્યાર્થી મિત્રો જોતા જ હશો. બરોબર? તો સંસ્કૃત રૂપકોના 10 પ્રકાર છે. સંસ્કૃત રૂપક એટલે નાના નાના નાટક છે ને, 10 પ્રકારના પ્રકાર છે. બરોબર? હવે તેમાંનો એક પ્રકાર પ્રહસન છે. ત્યાં તમે નોંધી લેજો વિદ્યાર્થી મિત્રો. તેમાંનો એક પ્રકાર કયો છે તો કે પ્રહસન. જો અહીંયા મેં આંગળી મૂકી છે, ત્યાં લખેલું છે. બરોબર? અને ઈ શું હોય છે તો કે એકાંકી હોય છે. શું હોય છે તો કે એકાંકી હોય છે. અને એનું કથા વસ્તુ છે એ એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. એકાંકીનું કથા વસ્તુ સંસ્કૃત સાહિત્યની અંદર એક દિવસ પૂરતું મર્યાદિત હોય છે. તમારી પ્રસ્તાવનામાં લખેલું છે, જોઈ લ્યો. બરોબર? પછી આમાં બે પાત્રો છે. આ નાટ્યાંશ આપણે ભણવાના છીએ, એમાં બે પાત્રો છે. શાંડિલ્ય નામનો એક ગરીબ પરિવારમાંથી આવતો છોકરો અને પરિવ્રાજક, એટલે કે એનો અર્થ થાય છે સંન્યાસી. પરિવ્રાજકનો અર્થ શું થાય તો કે સંન્યાસી. આ બે પાત્રો છે. આમાં રમૂજે ઉત્પન્ન થાય છે અને આપણને બોધે મળે છે આ પાઠની અંદર. બરોબર? હવે મેં તમને ઘણીવાર કીધેલું છે કે આપણી પ્રસ્તાવના મહત્વની છે. એમાં પાત્ર પરિચય, લેખક પરિચય, કવિ પરિચય અને કૃતિ અને કર્તા હોય છે. કૃતિ અને કર્તા જોડકામાં 2 માર્કમાં બોર્ડમાં પૂછાય છે, નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. તો આ સત્યમયુરઃ છે એના કર્તા કોણ છે તો કવિ બોધાયન. કવિ બોધાયન. અને કૃતિ એટલે કે શેમાંથી લીધેલું છે તો કે ભગવદ ઝુકિયમ. ભગવદ ઝુકિયમ. કર્તા કોણ તો કે કવિ બોધાયન અને કૃતિ તો કે ભગવદ ઝુકિયમ. બરોબર? હવે આપણે કથા વસ્તુને જોઈએ. શાંડિલ્ય નામનો છોકરો છે એ ગરીબ પરિવારમાંથી આવતો હોય છે. એ ખાઉદ્રો હોય છે. ખાવું બહુ ગમતું હોય છે. પણ એ ઘરેથી એકવાર ભાગી જાય છે. શું કામ તો કે જુદી જુદી જગ્યાએ ખાવા મળે એટલા માટે. હવે બને છે એવું કે ભાગે છે, પછી બૌદ્ધ ધર્મ સ્વીકાર કરે છે. પણ બૌદ્ધ ધર્મની અંદર શું હોય છે તો કે હંમેશા એમાં ઉપવાસ કરવાના હોય છે. બરોબર? એકટાણા કરવાના હોય છે. પણ આ તો ખાઉદ્રો હોય છે. કોણ તો કે શાંડિલ્ય. એ બૌદ્ધ ધર્મ મૂકીને પાછો એક સંન્યાસી ભેગો વયો જાય છે. પરિવ્રાજક એટલે કે સંન્યાસી, એને ગુરુ માની લે છે. બરોબર? હવે સંન્યાસી અને શાંડિલ્યનું રોજનું કામ શું હોય છે તો કે કોઈ પણ ગામમાં જઈને ખાવા માટેની, ભોજન માટેની ભિક્ષા માગવી. બરોબર? હવે બને છે એવું કે એક દિવસ સંન્યાસી એટલે કે શાંડિલ્યના ગુરુ અને એ પોતે શાંડિલ્ય એક ગામની અંદર એ વહેલો પ્રવેશ કરી જાય છે. ભિક્ષા માગવાનો સમય હોય એ પહેલા, એટલે કે વહેલો સમય એ પ્રવેશ કરી જાય છે. પણ થાય છે હું, સંન્યાસી એમ કે છે, ગુરુજી એમ કે છે કે બેટા આપણી પાસે સમય છે, અત્યારે ભિક્ષા માંગવાનો સમય નથી, હજી વાર છે. પણ અત્યારે આપણી પાસે સમય છે તો આપણે એક કામ કરીએ, હું તને ભણાવું. બરોબર? હું તને ભણાવું. તો એક બગીચામાં જાય છે. હવે જ્યારે ગુરુ અને શિષ્ય, શિષ્ય એટલે કે શાંડિલ્ય બગીચાના દરવાજે ઊભા રહે છે, દ્વાર ઉપર ઊભા રહે છે, ત્યારે ગુરુ શાંડિલ્યને એમ કે છે કે સંન્યાસી શાંડિલ્યને એમ કે છે કે તું પેલા પ્રવેશ કર. શાંડિલ્ય ના પાડે. શું કામ? શાંડિલ્ય એમ કે છે કે તમે પેલા પ્રવેશ કરો.
એવી રીતે એક બે વાર થાય છે, તું પેલા પ્રવેશ કર, તમે પેલા પ્રવેશ કરો. ગુરુ એને એમ કહે છે કે ભાઈ તું કાં પેલા પ્રવેશ કરતો નથી? તો શાંડિલ્ય એમ કહે છે, શું કહે છે કે ભાઈ મારી માતા પુરાણોને જાણનારી છે, હું નાનો હતો ત્યારે એમ કહેતી હતી કે અશોકના પાંદડા પાછળ વાઘ છુપાઈને રહે છે, માટે તમે પેલા પ્રવેશ કરો. તો સંન્યાસી છે એ પેલા પ્રવેશ કરે છે. વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો, આપણને ક્યારેક નાના હોય ત્યારે અમુક મા બાપે કીધેલી વાત છે મગજમાં મોટા થઈને ત્યાં સુધી રહે છે. અમુક બીક છે એ મોટા થાય ત્યાં સુધી રહે છે. એવી જ રીતે આ શાંડિલ્યને રહ્યું. હું તો કે હંમેશા અશોકના પાંદડા પાછળ વાઘ છુપાઈને રહે છે. તો હવે ગુરુ પ્રવેશ કરે છે બગીચાની અંદર, શાંડિલ્ય પણ પ્રવેશ કરે છે. શાંડિલ્ય પ્રવેશ કરે છે ને એટલે એનું ગળું કોણ પકડી લે છે? તો કે મોર પકડી લે છે. પણ શાંડિલ્ય છે એ ગળું પકડી લે, પોતાની આંખ બંધ કરી લે છે. એટલે એને એમ થાય છે કે વાઘે મને પકડી લીધો છે. એટલે બચાવો 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 એવી બૂમો પાડે છે. કોણ? શાંડિલ્ય. સંન્યાસી ત્યાં ઊભા રહી જાય છે એના ગુરુ. એ કે વાઘે મને પકડી લીધો છે, મને વાઘના મુખમાંથી છોડાવો ને એવી બરાડા પાડવા માંડે. કોણ? તો કે શાંડિલ્ય. પણ સંન્યાસી એમ કે છે કે ખરેખર વાઘ નથી, ખરેખર શું છે? તો કે મોર છે. સંન્યાસી એમ કે છે ને ત્યારે શાંડિલ્ય એમ કે છે શું સાચે જ મોર છે? તો સંન્યાસી એમ કે છે કે હા સાચે જ મોર છે, હા સાચે જ મોર છે. બરોબર? તો શાંડિલ્ય એમ કે જો મોર હોય તો હું મારી બંને આંખ ઉગાડું. બે આંખ ઉગાડે છે અને એ આમ જોવે છે તો બગીચામાં નકરા વૃક્ષો હોય છે ને બગીચાનું બહુ સરસ મજાનું એ પોતે વર્ણન કરે છે, જુદા જુદા ઝાડવાનું. કોણ? તો કે શાંડિલ્ય. હવે ગુરુજી એના ઉપર ખીજાય છે કે મૂરખ, તું અહીંયા ભણવા આવ્યો છે, આનું વર્ણન કરવા આવ્યો નથી, માટે ભણવું જોઈએ. હવે શાંડિલ્ય એમ કહે છે કે ગુરુજી હું ભણીશ નહીં, ભણવાથી શું ફાયદો થાય? એવો પ્રશ્ન કરે છે. કોને? તો કે સંન્યાસીને. કોણ? તો કે શાંડિલ્ય. બરોબર? તો કે જ્યારે સંન્યાસીને પ્રશ્ન કરે છે ત્યારે સંન્યાસી શાંડિલ્યને એમ કહે છે, શું કહે છે કે ભણવાથી ઘણા બધા ફાયદા થાય છે. જે લોકો પાઠને ભણી ગયા છે તેને સમય આવે તે પાઠના પઠનની એને ખબર પડે છે. બરોબર? ભણવાથી ઘણું બધું પ્રાપ્ત થાય છે, ધર્મ પ્રાપ્ત થાય છે, મોક્ષ પ્રાપ્ત થાય છે, વિદ્યા પ્રાપ્ત થાય છે. પણ જે લોકો ભણ્યા નથી એને કોઈ પણ પ્રકારની વસ્તુ પ્રાપ્ત થતી નથી. ભણેલો ન હોય તો માણસ હોવા છતાં એ પથ્થર જેવો અને જળ જેવો ગણાય છે, અજ્ઞાની ગણાય છે. માટે તારે ભણવું જોઈએ એમ કોણ કે છે? તો કે સંન્યાસી કે છે. કોને? તો કે શાંડિલ્યને. તો વિદ્યાર્થી મિત્રો, મેં થોડીક ટૂંકમાં આ વાર્તા કીધી, આ નાટ્યાંશ કીધું. બરોબર? તો હવે આપણે એ નાટ્યાંશની શરૂઆત કરીએ. આમાં આપણને બે બોધ મળે છે. કયા બોધ? તો કે આપણને નાનપણમાં કીધેલી માતાની અથવા પિતાની વાત છે એ મોટા થાય ત્યાં સુધી અમુક બાબત, અમુક વાત એ મનમાં રહે છે, મગજમાં રહે છે. બીજી બાબત કે ભણવું જરૂરી છે. ગમે એટલા રૂપિયા હોય, સંપત્તિ હોય, એ કાંઈ કામમાં નથી આવતી, પણ નામના આપણું ભણતર, આપણો અભ્યાસ એ હંમેશા આપણને કામ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠને જોઈએ. બરોબર? તમે પાઠ્ય પુસ્તકમાં ધ્યાન આપજો. નાટ્યાંશ 19 સત્યમ મયુરઃ, સાચે જ મોર છે. બરોબર? પેજ નંબર 88. શાંડિલ્ય, હો ભગવાન, હે ગુરુજી અથવા હે ભગવાન, ઇદમ ઉદ્યાનમ, આ બગીચો છે. ઉદ્યાનમ એટલે બગીચો. પરિવ્રાજકઃ, સંન્યાસી, પ્રવિશઃ અગ્રતઃ, સંન્યાસી એમ કે છે તું આગળથી પ્રવેશ કર. કોને કે છે? શાંડિલ્યને. શાંડિલ્ય ભવાનો એવ પુરતઃ પ્રવિશતુ, ભવાનો એવ પુરતઃ પ્રવિશતુ, તમે જ પેલા પ્રવેશ કરો, તમે જ પેલા પ્રવેશ કરો. એમ કોણ કે છે? શાંડિલ્ય. પ્રવિશતુ છે આજ્ઞાર્થનું રૂપ છે, અન્ય પુરુષ એકવચન. અહમ પુષ્ઠતઃ પ્રવિશામે,
હું પાછળથી પ્રવેશ કરું છું. પૃષ્ઠતઃ એટલે પાછળથી. હવે વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જુઓ, અગ્રતઃ અને પુરતઃ બે શબ્દનો અર્થ આગળથી થાય છે, પહેલા, આગળ અથવા પહેલા. અને પૃષ્ઠતઃ નો અર્થ શું થાય છે તો કે પાછળથી. તો અગ્રતઃ અને પુરતઃ બે સમાનાર્થી બને, પણ અગ્રતઃ અને પુરતઃ સામે પૃષ્ઠતઃ આવે તો શું બને? હા, આમથી જવાબ આવ્યો, વિરુદ્ધાર્થી બને. આ નોંધવાનું છે, બરોબર? આગળ જોઈએ. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ એટલે કે હું પાછળથી પ્રવેશ કરું છું, એમ શાંડિલ્ય કહે છે. પરિવ્રાજકો એટલે કે સંન્યાસી. કિમર્થમ શા માટે? શાંડિલ્ય એમ કહે છે, પૌરાણિક્યા મમ માતુઃ શ્રુતમ કે પુરાણોને જાણનારી મારી માતા પાસેથી સાંભળ્યું છે કે અશોક પલ્લવાંતર નિરુદ્ધો વ્યાઘ્રહ કે અશોકના પાંદડા પાછળ સંતાયેલો વાઘ, નિરુદ્ધો એટલે સંતાયેલો, વ્યાઘ્રહ એટલે કે વાઘ, પ્રતિવસતિ એટલે કે રહે છે. તત માટે ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, ભગવાન હે ગુરુજી તમે જ પહેલા પ્રવેશ કરો. અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ હું પાછળથી પ્રવેશ કરું છું. હવે પેજ નંબર આપણે 89. હા, પેજ નંબર 89 ધ્યાન આપજો. પરિવ્રાજક સંન્યાસી, બાઢમ ભલે કાઉન્સમાં છે, પ્રવિશતિ એટલે કે પ્રવેશ કરે છે, કાઉન્સ પૂરો, પાછો કાઉન્સ આવે છે. પેજ નંબર છે 89. તતઃ પ્રવિશતિ શાંડિલ્ય, પછી શાંડિલ્ય પ્રવેશ કરે છે. શાંડિલ્ય અવિહા, અરે રે, શાંડિલ્ય બોલે છે હો, તમારા પાઠ્ય પુસ્તકમાં ધ્યાન આપજો. શાંડિલ્ય અવિહા, અરે રે, વ્યાઘ્રેણ ગૃહીતો અસ્મિ, વાઘથી હું પકડાઈ ગયો છું, અથવા તો વાઘે મને પકડી લીધો છે. વ્યાઘ્રેણ છે તૃતીયા એકવચન વિભક્તિ બને શબ્દમાં. મોચયથમાં વ્યાઘ્ર મુખાત, મોચયથ એટલે છોડાવો, મુકાવો, મામ એટલે મને, વ્યાઘ્ર મુખાત એટલે વાઘના મુખમાંથી, કે વાઘના મુખમાંથી મને મુકાવો, છોડાવો, એમ કોણ કે છે? શાંડિલ્ય. અનાથ ઈવ, અનાથની જેમ, વ્યાઘ્રેણ ખાદિતો અસ્મિ, વાઘ મને ખાઈ રહ્યો છે, અથવા તો આમે લખી શકો વાઘથી હું ખવાઈ રહ્યો છું. ઇદમ આ, ખલુ ખરેખર, રુધિરમ પ્રસ્રવતી કંઠાત, ખરેખર આ કંઠમાંથી લોહી વહી રહ્યું છે, રુધિર વહી રહ્યું છે. ખરેખર કોણે પકડ્યો તો? મોરે પકડ્યો તો, પણ ઈ હું માને છે કે વાઘે મને પકડી લીધો. કોણ? તો કે શાંડિલ્ય. આમાં કંઠાત છે ઈ પંચમી એકવચન વિભક્તિ બને છે. પરિવ્રાજક શાંડિલ્ય કે પરિવાજ સંન્યાસી એમ કે છે કે શાંડિલ્ય ન ભવેતવ્યમ, ન ભવેતવ્યમ, તારે ડરવું જોઈએ નહીં, ડરવું જોઈએ નહીં. ભવેતવ્યમ કયો કૃદંત છે? હા, વિદ્યાર્થ કૃદંત. સરસ, જવાબ સારા આપે છો તમે, બધા હોશિયાર છો. મયુરઃ ખલુ એષઃ, ખરેખર આ મોર છે. કોણ કે છે? તો કે પરિવ્રાજક એટલે કે સંન્યાસી. શાંડિલ્ય, એમાં ધ્યાન આપો. શાંડિલ્ય સત્યમ મયુરઃ, શું સાચે જ મોર છે? પરિવ્રાજક અથઃ કિમ, તો શું સત્યમ મયુરઃ, સાચે જ મોર છે. શાંડિલ્ય યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી, જો મોર હોય, કોણ કે છે? તો કે શાંડિલ્ય, જો મોર હોય તો હું મારી બંને આંખ ઉગાડું છું. પરિવ્રાજક છંદતઃ, પરિવ્રાજક એટલે કે સંન્યાસી, છંદતઃ એનો અર્થ એવો થાય છે જેવી તારી મરજી અથવા તો જેવી તારી ઈચ્છા. છંદતઃ નીચે લીટી કરજો, એનો અર્થ શું થાય? તો કે જેવી તારી મરજી અથવા જેવી તારી ઈચ્છા. અને છંદતઃ નો સમાનાર્થી યથા તે રોચતે,
સંસ્કૃતમાં જ યથા તે રોચતે. બરોબર, લખવું હોય તો લખી લેજો, લખવાનું જ હોય. શાંડિલ્ય અવિધા અરે રે. જો આમાં વિદ્યાર્થી મિત્રો શાંડિલ્ય કરેલું બગીચાનું વર્ણન હવે આવે છે. એ તમારે 2 માર્કમાં કદાચ બોર્ડની પરીક્ષામાં પૂછાય ટિપ્પણીમાં. શાંડિલ્યએ કરેલું બગીચાનું વર્ણન, એ આમાં બેઠે બેઠું હું બોલું એ જ મૂકવાનું, વધારાનું તમે મૂકી શકો. બરોબર, હવે શાંડિલ્ય છે એ બગીચાનું વર્ણન કરે છે. શાંડિલ્ય અવિધા અરે રે દાસ્યા પુત્રો વ્યાઘ્રો કે દાસી પુત્ર વાઘ મદ ભયેન મારા ભયથી મયુર રૂપમ ગૃહિતવા મોરનું રૂપ લઈને પલાયતે એટલે કે ભાગે છે. હવે શાંડિલ્યને એમ થાય કે વાઘ મારાથી બી ગયો ને મોરનું રૂપ લઈને ભાગી ગયો. આવી બહાનાબાજી બનાવે છે. કોણ? તો કે શાંડિલ્ય. નામ આપણને હસવું આવે. તો આમાં દાસ્યા પુત્ર એટલા માટે કીધો કે નિમ્ન કક્ષાના લોકો હોય ને દાસી પુત્ર કહેવામાં આવે. એટલે શાંડિલ્ય છે વાઘને નિમ્ન કક્ષાનો ગણતો હતો, કારણ કે પોતે જ એનાથી બીતો હતો એટલા માટે. દાસ્યા પુત્રો વ્યાઘ્રો એટલે કે દાસી પુત્ર વાઘ મદ ભયેન મારા ભયથી મયુર રૂપમ ગૃહિતવા એટલે કે મોરનું રૂપ લઈને ગૃહિતવા છે. કયો કૃદંત? તો કે સંબંધક ભૂત કૃદંત. પલાયત એટલે કે ભાગે છે. હી હી ઓહો હો એમ. હી નો અર્થ તો કે ઓહો હો. હવે બગીચાનું વર્ણન આવે છે. ચંપક એટલે કે ચંપો, કદંબ એટલે કે કદમ, સપ્તપર્ણ એટલે કે સપ્તપર્ણ, ચંદન ચંદન, તગર તગર, ખદીર ખદીર, કદલી સમ વકીર્ણ કેળોના પાનથી છવાયેલો. કદલી સમ વકીર્ણ એટલે કે કેળોના પાનથી છવાયેલો. માલતી લત્તા મંડપ મંડિતમ. માલતી લત્તાના મંડપથી મંડિતમ એટલે સુશોભિત એવો. સુખાવહમહો એટલે કે સુખ આપનારો. રમણીયમ એટલે કે રમણીય. ખલુ ઇદમ ઉદ્યાનમ ખરેખર આ બગીચો છે. બરોબર, આ બગીચાનું વર્ણન અહીંયા શું થાય છે? પૂરું. શાંડિલ્ય કરેલું. કેટલા માર્કમાં પૂછાય? તો કે 2 માર્કમાં પૂછાય. બરોબર, હવે પરિવ્રાજકો એટલે કે સન્યાસી કે છે. મૂર્ખ કે મૂર્ખ. ક્ષણે ક્ષણે ક્ષીયમાણે શરીરે કે ક્ષણે ક્ષણે ઓછા થતા શરીરમાં, ક્ષીણ થતા શરીરમાં. કિમ તે રમણીયમ તને આમાં શું રમણીય લાગે છે? આગચ્છ વત્સ આવ બેટા. પઠ તાવત તો તું ભણ. શાંડિલ્ય શાંડિલ્ય એમ કે છે ન તાવત પઠિષ્યામિ હું તો ભણીશ નહીં. પરિવ્રાજક કિમર્થમ સન્યાસી એમ કે છે શા માટે? શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ હું ભણવાનો તો અર્થ જાણવા ઈચ્છું છું. જ્યાં સુધી મને એનો અર્થ ના સમજે ત્યાં સુધી હું ભણીશ ને. એમ કોણ કહે છે? તો કે શાંડિલ્ય. તો કે શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ ભણવાનો તો હું અર્થ જાણવા ઈચ્છું છું. જ્ઞાતુમ છે એ હેત્વર્થ કૃદંત. પરિવ્રાજક સન્યાસી. હવે એનો અર્થ સમજાવે છે. કોને? તો કે શાંડિલ્ય. પઠિત પાઠે હે અપી જે લોકો પાઠને ભણી ગયા છે તેને પણ કાલાંતર વિજ્ઞયા ભવંતી પઠન અર્થાહ કે સમય આવે ત્યારે જ પઠનના અર્થની જાણ થાય છે. તસ્માત પઠ તાવત એટલા માટે તું ભણ. તે માટે તું ભણ. કે જે લોકો પાઠને ભણી ગયા છે એ લોકોને સમય આવે ને ત્યારે પાઠના એટલે કે પઠનના અર્થની જાણ થાય છે. એમ કોણ કે છે? સન્યાસી કે છે. બરોબર. શાંડિલ્ય પઠનેન કિમ ભવિષ્યતિ. શાંડિલ્ય એટલે કે શાંડિલ્ય એમ કે છે પઠનેન કિમ ભવિષ્યતિ કે ભણવાથી શું થશે? ભવિષ્યકાળ છે. પરિવ્રાજક એટલે કે સન્યાસી. શૃણુ સાંભળ. શાંડિલ્યને એમ કે પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા કે ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત થતી નથી. ન વિદ્યાયામ વિનામ સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ કે વિદ્યા વગરના પુરુષોને ચોક્કસપણે
સુખ પ્રાપ્ત થતું નથી. અતો માટે ધર્મ અર્થ મોક્ષેભ્યો, ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરેત, એટલે કે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. સમાચરેત છે એ વિદ્યાર્થનું ક્રિયાપદ છે, બરોબર? એ તમારે જોવાનું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 19મો નાટ્યાંશ પૂર્ણ કરીએ છીએ. 19મો નાટ્યાંશ સત્ય મયુર છે એ આપણે પૂર્ણ કરીએ છીએ. સાવ સહેલું છે, બરોબર? કાંઈ આમાં નથી. હેલામ હેલો પાઠ 19મો છે, 19મું નાટ્યાંશ છે. તો આપણે સમાસ જોઈ લઈએ. તો વ્યાઘ્ર મુખાદર એ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. મદભયન છે એ પંચમી તત્પુરુષ સમાસ બને છે. પઠિત પાઠે છે તે બહુવ્રીહી સમાસ બને છે. પછી કાલાંતરે વિજ્ઞયા છે સપ્તમી તત્પુરુષ સમાસ બને છે. હવે આપણે સંધિ જોઈએ. ગૃહીતો અસ્મિ છે એની સંધિ આવી રીતે છૂટી પડે, ગૃહીતો પ્લસ અસ્મિ. અનાથ ઈવ છે એની સંધિ આવી રીતે છૂટી પડે, અનાથ પ્લસ ઈવ. ખાદિતો અસ્મિ છે એની સંધિ આવી રીતે છૂટી પડે, ખાદિતો પ્લસ અસ્મિ. તો વિદ્યાર્થી મિત્રો, આના કૃતિ અને કર્તા ખાસ ધ્યાન રાખવાના. પ્રસ્તાવના બધે પાઠની વાંચવાની. હવે હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડી લેજો અને આગળ પણ ભણજો વધારાનું. જય માતાજી.